નમસ્કાર। જન્માષ્ટમીનો દિવસ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચનાને સમર્પિત હોય છે અને આ દિવસે અનેક ગણા પુણ્યના કાર્યો કરવામાં આવે છે તથા જન્માષ્ટમીનું અનેરું મહત્ત્વ પણ રહેલું છે। જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ગણા વ્રત, તપ, ઉપાસના, પૂજા અર્ચના, દાન વગેરે કરતા હોય છે અને આ જન્માષ્ટમીના દિવસે દાનનું અનેક ગણું મહત્ત્વ રહેલું છે। જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી વસ્તુઓનું જો દાન કરવામાં આવે, પૂજન કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે। ભગવાન શ્રી કૃષ્ણને ગાય અતિ પ્રિય છે અને તેમને ગાયોના ગોવાળ પણ કહેવામાં આવે છે। ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે અને જો ગાયનું પૂજન કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે। જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં ભગવાન શ્રી હરિ કૃષ્ણ, ભગવાન શ્રી હરિ વિષ્ણુનો વાસ રહેલો છે। ભગવાન શ્રી કૃષ્ણને કોઈ પણ ભોગ તમે અર્પણ કરી રહ્યા છો તો તેમાં તુલસીનું પાન જો ના હોય તો તે યોગ્ય માનવામાં આવતો નથી। એટલે કે તુલસીના પાન વગરનો ભોગ પણ ભગવાન શ્રી કૃષ્ણને ધરવામાં આવતો નથી। ભગવાન શ્રી કૃષ્ણની પૂજા વખતે ગીતાનું પુસ્તક પણ મૂકવામાં આવે છે અને ગીતાના પુસ્તકનું જો દાન કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે। ભગવાન શ્રી કૃષ્ણ વીણાવાદન મુરલી દ્વારા કરતા હતા તથા ભગવાન શ્રી કૃષ્ણ નાનપણમાં માખણ ચોર પણ કહેવાતા હતા કારણ કે તેમને માખણ અતિ પ્રિય હતું। ભગવાન શ્રી કૃષ્ણના શણગારમાં મોરપીંછ અવશ્ય મૂકવામાં આવે છે। જન્માષ્ટમીનો દિવસ શ્રી કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવાય છે અને આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવવા માટે જો તમે યથાયોગ્ય આ 5 વસ્તુઓનું દાન કે પૂજા અર્ચન કરો છો તો તમને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થાય છે। કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે તુલસીના છોડનું દાન કરવું જોઈએ તથા ગીતાના પુસ્તકનું દાન કરવું જોઈએ તથા ગૌશાળામાં ગૌદાન કરવું જોઈએ। જન્માષ્ટમીના દિવસે જો તમે દેશી ગાયને પોતાના ઘરે લાવી તેને સ્નાન કરાવી પૂજા અર્ચના કરો છો તો તમને અનેક ગણું ફળ મળે છે તથા આ દિવસે કોઈ પણ કૃષ્ણ મંદિરમાં મોરપીંછ અને મોરલી અર્પણ કરવા જોઈએ। મિત્રો, જન્માષ્ટમીનો દિવસ અનેક ગણો મહત્ત્વનો હોય આ દિવસે જેટલા પણ પુણ્યદાન તમે કરો છો તેનું હજારો ગણું તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે। જન્માષ્ટમીના આ પવિત્ર દિવસે બને એટલા શક્ય પૂજા અર્ચનના કાર્યક્રમો કરવા જોઈએ તથા દ્વેષ, ઈર્ષ્યા, નિંદાથી દૂર રહેવું, સ્ત્રીના અપમાનથી દૂર રહેવું અને કોઈના આત્માને હાનિ પહોંચે તેવું કાર્ય કરવું જોઈએ નહીં। મિત્રો, જન્માષ્ટમીના દિવસે ફળની પ્રાપ્તિ માટે આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને અન્ય મિત્રોને શેર કરજો। ધન્યવાદ।